નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક અને ઐતિહાસિક એવા કીર્તિ મંદિર પરિસર સ્થિત શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ દત્ત ભક્તો ભગવાન દત્તાત્રેયના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા છે. ગાયકવાડ સરકારના ગુરુની સમાધિ સ્થળ અને તેમના ગુરુસ્થાન તરીકે પ્રસ્થાપિત કીર્તિ મંદિર સ્થિત શ્રી દત્તાત્રેય ભગવાનનું આ મંદિર વડોદરાનું અત્યંત પૌરાણિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે સવારે ભગવાન દત્તાત્રેયનો વિશેષ જળાભિષેક, પંચામૃત અભિષેક અને મહાપૂજાનું વિધિવત આયોજન કરાવવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સન્માર્ગ દર્શાવનાર ગુરુનું સ્થાન સર્વોપરી ગણાય છે, ત્યારે ગુરુ ઋણમાંથી મુક્ત થવાના આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં નતમસ્તક થયા હતા. પૂનમ એટલે ગુરુ પૂનમ છે અને આ પૂર્ણ ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આપણા વડોદરામાં આવેલું શ્રી કીર્તિ મંદિર ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનનું જે મંદિર છે એમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે અને એ સમાધિ એટલે આપણા ગાયકવાડ સરકાર જે છે એમના આ ગુરુ છે અને એમની આ સમાધિ છે એટલે એમના આ ગુરુ સ્થાન તરીકે એમને આ દત્તાત્રેય ભગવાનની અહીંયા મંદિરમાં સ્થાપના કરેલી અને આ વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે. ગુરુ પૂનમના ઉત્સવના નિમિત્તે આજે ભગવાનના અભિષેક મહાપૂજા સવારે થઈ, 8:30 વાગે આરતી થઈ અને સાંજે પણ 8:30 વાગે આરતી થશે. ગુરુ પૂનમનું મહત્ત્વ વિશેષ એવું છે કે આજે આપણા જે કંઈ ગુરુ આપણે કરેલા હોય, જેમણે આપણે જ્ઞાન આપ્યું છે, આપણા માતા પિતા સૌથી પહેલાં આપણા ગુરુ કહેવાય અને પછી આપણે જે જ્ઞાન આપે એ ગુરુના આપણે જે શિષ્ય કહેવાય. તો એમની આજે આપણે ગુરુ પૂજન કરીને એમના આશીર્વાદ લેવાનો આજનો દિવસ છે, એમના ઋણ ચૂકવવાનો દિવસ છે. એમને આપણે કશું આપી તો નહીં શકતા, પણ આપણે એમને ફક્ત આ પૂજન કરીને એમનો આજનો દિવસ એમને આશીર્વાદ લેવાનો હોય છે. તો આ દત્ત મંદિરમાં સર્વ દત્ત ભક્તોએ આવીને આપણા સૌથી ગુરુઓના ગુરુ દત્તાત્રેય ભગવાન એવા એમના આશીર્વાદ લેવા અને પ્રસાદનો લાભ લેવો. ગુરુદેવ દત્ત. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર પ્રશાસન દ્વારા સાંજે 8:30 કલાકે પણ ભવ્ય આરતીનું આયોજન કરાયું છે અને સંસ્કારી નગરીના તમામ દત્ત ભક્તોને ગુરુદેવના દર્શન, આશીર્વાદ અને પ્રસાદનો લાભ લેવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.